યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 13.13 નો એક્ઝામ્પલ નંબર 10 કર્યો હતો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 જોઈએ. એક્ઝામ્પલ નંબર 11 સ્વાધ્યાય 13.3 એક્ઝામ્પલ નંબર 11. પ્રશ્ન એમ છે કે એક કારખાનાદાર પાસે 3 યંત્ર ચાલકો A, B અને C છે. એક કારખાનાદાર પાસે 3 યંત્ર ચાલકો A, B અને C છે. પ્રથમ ચાલક A 1% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એ છે એ 1% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. બીજા બે ચાલકો B અને C અનુક્રમે 5% અને 7% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એટલે આ B છે અને C છે એ અનુક્રમે 5% અને 7% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. હવે આગળ પ્રશ્ન કરે છે. અચ્છા, હજુ થોડી માહિતી આપી છે. એ કામના નિશ્ચિત સમયનો એક કામના નિશ્ચિત સમયનો 50% સમય કામ પર રહે છે. 50% સમય કામ પર રહે છે. કામ પર રહે છે. B 30% B છે એ 30% સમય કામ પર રહે છે અને C છે એ 20% સમય કામ કરે છે. ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે. ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે. તેનું ઉત્પાદન A દ્વારા થયું હોય તેની સંભાવના કેટલી? તેનું ઉત્પાદન A દ્વારા થયું હોય તેની સંભાવના કેટલી? આ પ્રશ્ન છે. ઓકે, તો અહીંયા એક કારખાનાદાર પાસે 3 યંત્ર ચાલકો છે. યંત્ર ચાલકો મતલબ કે 3 વ્યક્તિઓ છે, A, B અને C. હવે એ છે એ 1% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એટલે કે એ જે કંઈ વસ્તુ બનાવે છે એમાં 1% ખામીયુક્ત હોય છે. B છે 5%, મતલબ કે જેટલી બનાવે છે એમાંથી 5%. એટલે એ જો 100 વસ્તુ બનાવે છે, એક વસ્તુના 100 નંગ બનાવે તો એમાં 1 નંગ ખામીવાળો હોય. B માટે B 100 વસ્તુ બનાવે તો એમાં 5 નંગ ખામીવાળા હોય. એવી રીતના C માટે 7% ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે છે. જેટલું બનાવે છે એમના આ ટકા આપ્યા છે. હવે એ કેટલું કામ કરે છે તો જોજો, આ જે છે 1%, 5% અને 7% એ ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કેટલું કરે છે A, B, C એમની માહિતી છે. જ્યારે હવે અહીંયા એ કામના નિશ્ચિત સમયના 50% સમય કામ પર રહે છે. મતલબ એ કેટલું કામ કરે છે તો કે મતલબ કે કારખાનામાં જેટલો સમય છે એમાં 50% સમય આ કામ કરે છે. પછી બાકીના સમયના 30% બી જે યંત્ર ચાલક છે એ કામ કરે છે અને બાકીનો 20% છે. એટલે કુલ જે સમય છે 100% સમય ગણો કુલ કારખાનાનો, તો એમાંથી 50% તો એ કામ કરે છે, 30% કામ બી કરે છે અને 20% કામ સી કરે છે. તો હવે એક વસ્તુ પસંદ કરી હશે, મતલબ ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થઈ ગયું છે, પણ એ દ્વારા થયું છે એની સંભાવના કેટલી? આ પ્રશ્ન છે. તો અહીંયા આપણે મહત્વનું છે ઘટનાઓ વ્યાખ્યાયિત કરવી. બાકી બધું તો કામ એકદમ સરળ હશે. તો નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા. તો આ સોલ્યુશન સ્ટાર્ટ થાય છે આપણું. નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા. ઘટના એ
તો કે વસ્તુનું ઉત્પાદન યંત્ર ચાલક એ દ્વારા થયેલ હોય. બરાબર. તો અહીંયા એક યંત્ર ચાલક એ છે એટલે કે એક વ્યક્તિ પણ છે અને હું એને ઘટના તરીકે લઉં છું. અહીંયા બંનેના સંકેત હું સરખા જ વાપરું છું. અહીંયા હું E1 E2 E3 પણ વાપરી શકું છું, પણ હું એ એટલે કે એ દ્વારા વસ્તુનું ઉત્પાદન થયેલું આપણને સમજવાનું ઇઝી રહે એટલા માટે હું એને એ જ નોટેશન વાપરું છું. એવી રીતના ઘટના બી શું લખી શકીએ તો કે વસ્તુનું ઉત્પાદન યંત્ર ચાલક બી દ્વારા થયેલ હોય. અને સી ઘટના શું વ્યાખ્યાયિત કરી શકીએ? વસ્તુનું ઉત્પાદન યંત્ર ચાલક સી દ્વારા થયેલ હોય. હવે ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે તો ડી આપણે વ્યાખ્યાયિત કરીએ કે પસંદ થયેલ વસ્તુ ખામીયુક્ત હોય. બરાબર. ડિફેક્ટિવ. ડી સ્ટેન્ડ્સ ફોર ડિફેક્ટિવ, ખામીયુક્ત. તો હવે આપેલી માહિતી મુજબ શું થશે? શું કહી શકીએ? તો કે એની સંભાવના P ઓફ A એટલે કે વસ્તુનું ઉત્પાદન યંત્રચાલક એ દ્વારા થાય એની સંભાવના કેટલી? તો કે એ કેટલું કામ કરે? 50% કામ મશીન ઉપર 50% સમય તો એ જ કામ કરે છે. એનો મતલબ કે વસ્તુનું ઉત્પાદન યંત્રચાલક એ દ્વારા થાય એની સંભાવના 50% એટલે 50/100. એવી રીતના P ઓફ B શું થશે? એ 30% મશીન પર કામ કરે છે એટલે 30/100 અને P ઓફ C શું થશે? 20/100, 20% કામ કરે છે. હવે પ્રોબેબિલિટી ઓફ એ દ્વારા ખામીયુક્ત થાય. જો ખામીયુક્ત છે, ખામીયુક્ત તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે એટલે ડી આપેલી છે અને આપણે એ દ્વારા એટલે મારે શોધવાનું આ છે P ઓફ ખામીયુક્ત તો છે જ પણ એ દ્વારા થયું હોય આ શોધવાનું છે આપણે. તો મને એ દ્વારા અહીંયા હજુ એક બીજી માહિતી છે કે એ કેટલી ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન કરે છે એટલે ખામીયુક્ત તો છે જ, સોરી એ દ્વારા એટલે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાંથી ખામીયુક્ત એટલે ડી. તો એ કેટલા છે? તો કે એ 1% છે. એનો મતલબ કે 1/100. એવી રીતના P ઓફ ડી ગિવન બી. બી કેટલી ખામીયુક્ત વસ્તુ ઉત્પાદન કરે છે? એ 5% છે. તો આ થયું તમારું 5/100. અને એવી રીતના P ઓફ ડી ગિવન સી. આ કેટલા ટકા કરે છે? 7% એટલે 7/100. તો આપણે આ શોધવાનું છે અને રિવર્સ પ્રોબેબિલિટી આપણને મળી ગઈ છે એટલે બેઝનો નિયમ અથવા બેઝનું પ્રમેય. તો બેઝના પ્રમેય મુજબ બેયઝ ઈ અથવા ય બંને વાપરી શકાય છે પણ આપણે ય બુકમાં વાપરીએ છીએ. બેઝના પ્રમેય મુજબ માંગેલી સંભાવના આ શું થશે? સંભાવના બરાબર પ્રોબેબિલિટી ઓફ ખામીયુક્ત વસ્તુનું ઉત્પાદન થયું છે એટલે કે ડી તો આપેલી જ છે. હવે એ દ્વારા તેનું ઉત્પાદન એ દ્વારા થયું હોય તેની સંભાવના કેટલી? એટલે આ પૂછ્યું છે પણ આના બરાબર તો તમારે બનશે P ઓફ A ઇન્ટુ P ઓફ ડી ગિવન એ છેદમાં P ઓફ A ઇન્ટુ P ઓફ ડી ગિવન એ પ્લસ P ઓફ B ઇન્ટુ P ઓફ ડી ગિવન B પ્લસ P ઓફ C ઇન્ટુ P ઓફ ડી ગિવન C. આ બધાની કિંમતો છે તમારી આગળ મૂકી દો. 50/100 ગુણ્યા 1/100 છેદમાં 50/100 ગુણ્યા 1/100 વત્તા 30/100 ગુણ્યા 5/100 વત્તા 20/100 ગુણ્યા 7/100. 100 ગુણ્યા 100 છેદમાં પણ છે. LCM નીકળી જશે. જરા જોઈ લો વિડીયોમાંથી બહાર નથી નીકળતું નહીં. યસ, આ હવે નેક્સ્ટ સ્ટેપ નીકળી જશે એટલે આપણે આ બાજુ જઈએ. તો અહીંથી
આ ડિરેક્શનમાં શું થશે? ધીસ ઇઝ ઇક્વલ ટુ 50 છેદમાં 50 ગુણ્યા 1 એટલે 50, અહીંયા છે 50 વત્તા 5 તેરી 15 એટલે 150 વત્તા 7 દુ 14 એટલે 140. ઓકે, તો હવે આ બધામાંથી જુઓ 0 0 0 0 તો એ નીકળી ગયા એટલે 5 છેદમાં 5 વત્તા 15 વત્તા 14, 15 ને 5 20, 20 ને 10 30 ને 4 34, તો 5 છેદમાં 34 આ તમારો જવાબ થયો. 5/34. યસ, તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 11. સ્વાધ્યાય 13.3 એક્ઝામ્પલ નંબર 11. ઓકે, હવે આપણે હજુ એક આગળનું પણ એક એક્ઝામ્પલ લગભગ બાકી રહી ગયો, તો એ તો એક્ઝામ્પલ નંબર 5. તો એ આપણે જરા ચર્ચા કરીએ એક્ઝામ્પલ નંબર 5ની. એક્ઝામ્પલ નંબર 5 કંઈક આમ હતું. એક પ્રયોગશાળા રક્ત પરીક્ષણમાં જ્યારે તે ખરેખર રોગ હોય ત્યારે તે રોગને શોધી કાઢવામાં 99% અસરકારક છે. જ્યારે તે ખરેખર રોગ હોય ત્યારે તેને શોધી કાઢવામાં 99% અસરકારક છે. આ એક માહિતી થઈ. તેમ છતાં સ્વસ્થ વ્યક્તિનો પરીક્ષણ અહેવાલ ખોટા અને હકારાત્મક 0.5% સુધી પણ આપે છે. સ્વસ્થ વ્યક્તિનો પરીક્ષણ અહેવાલ ખોટા અને હકારાત્મક 0.5% સુધી પણ આપે છે. ઓકે, તો આને જો આપણે જરા સમજતા જઈએ. એક હવે લેબોરેટરી છે, પ્રયોગશાળા મતલબ લેબોરેટરી. રક્ત પરીક્ષણ એટલે બ્લડ ટેસ્ટ. તો જ્યારે તે ખરેખર રોગ હોય, રોગ મતલબ કે ખરેખર કોઈ જાતનો ડિસીઝ હોય, રોગ, તો એને કે ભાઈ એનું તમે બ્લડ ટેસ્ટ કરાવો અને કહે કે ચલો ફોર એક્ઝામ્પલ રોગ મતલબ કે આપણે શુગર સમજીએ, ડાયાબિટીસ, તો એને છે અને એને શોધી કાઢવામાં કે ચલો આનું બ્લડ ટેસ્ટ કર્યું અને ખબર પડી ગયો કે આને શુગર છે અને હોય અને ખરેખર બતાવે કે ના આને શુગર છે, તો એવું 99% કેસમાં સાચું પડે છે. કે જેને રોગ શુગરને ડાયાબિટીસને બદલે XYZ ગમે તે રોગ હોઈ શકે, તો એ રોગ છે એ 99% કેસમાં હોય અને છે એવું પરિણામ મળે છે. પણ સ્વસ્થ વ્યક્તિનો પરીક્ષણ અહેવાલ ખોટા અને હકારાત્મક 0.5% સુધી પણ આપે છે. ખોટા અને હકારાત્મક આ શબ્દનો મતલબ શું? કે ખરેખર એને નથી, રોગ નથી, પણ છતાં એમ કે ના આને રોગ છે એવું પણ 0.5% સુધી, આટલી શક્યતા ખરી કે એને કંઈ રોગ ના હોય પણ છતાં એનું ટેસ્ટ કરાવીને કહે કે આને રોગ છે એવું, એની સંભાવના 0.5% છે. એટલે એનું એણે બ્રેકેટમાં એક્સપ્લેનેશન આપ્યું છે, એ આપણે સમજીએ. એટલે કે આ ખોટા અને હકારાત્મક શબ્દનો અર્થ શું કરે છે? એટલે કે જો સ્વસ્થ વ્યક્તિનું પરીક્ષણ કરાય, જો સ્વસ્થ વ્યક્તિનું પરીક્ષણ કરાય
તો 0.005 સંભાવના સાથે પરીક્ષણ નિદાન કરશે કે તેને બીમારી છે. પરીક્ષણ નિદાન કરશે કે તેને બીમારી છે. જુઓ અહીંયા એક્સપ્લેન સાહેબ એટલે સ્વસ્થ વ્યક્તિનું પરીક્ષણ કરાય છે અને પરીક્ષણ શું નિદાન કરે છે કે એને બીમારી છે, પણ કેટલી સંભાવના સાથે 0.005 આટલી સંભાવના મતલબ કે 0.5%. આ 0.005 એનો મતલબ શું થયો 0.5%, બરાબર ને. 0.5 છેદમાં 100 એટલે કે 0.5%, અને એ જ કીધું છે અહીંયા. તો ખોટા અને હકારાત્મકનો મતલબ આવો કંઈક થાય છે. ઓકે, હવે આગળ કહે છે જો વસ્તીના 0.1% લોકોને, જો વસ્તીના 0.1% લોકોને ખરેખર બીમારી હોય, તો આપેલ હોય કે તેના પરીક્ષણનું પરિણામ હકારાત્મક છે. પરિણામ હકારાત્મક છે. તે પરિસ્થિતિમાં તેને બીમારી હોવાની સંભાવના કેટલી? આ આપણો પ્રશ્ન છે. ઓકે, તો અને પહેલાં રિમૂવ કરી દઈએ પછી ચર્ચા કરીએ આ એક્ઝામ્પલની. તો અહીંયા એક બ્લડ ટેસ્ટ, એક લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ થાય છે અને એ રોગ હોય અને ખરેખર એવું નિદાન કરે કે ના આને રોગ છે, એની સંભાવના 99% છે. અને હવે વ્યક્તિ સ્વસ્થ છે અને એનું પરીક્ષણ કરવામાં આવે એના બ્લડનું અને એવો તારણ આવે કે ના આ બીમાર છે, મતલબ કે ખોટો હકારાત્મક રિપોર્ટ આપે, એટલે એને બીમારી છે, પોઝિટિવ છે, પણ એ વસ્તુ ખોટી હોય એટલે કે ખોટો હકારાત્મક 0.5% છે. અને બીજી એક માહિતી આપી છે કે જેટલો વિસ્તારમાં સર્વે કરવામાં આવે છે એમાં 0.1% લોકોને ખરેખર બીમારી તો છે જ. તો હવે પ્રશ્ન આપણને એ છે કે તો આપેલ હોય કે પરીક્ષણનું પરિણામ હકારાત્મક છે, મતલબ કોઈ રિપોર્ટ આવ્યો છે અને એનું રિઝલ્ટ આવ્યું કે ના ભાઈ આને આ બીમારી છે, પોઝિટિવ મળ્યું કંઈક રિપોર્ટ, બરાબર. અને એ પરિસ્થિતિમાં બીમારી હોવાની સંભાવના કેટલી, રાઈટ. તો હવે હકારાત્મક રિપોર્ટ છે ને અહીંથી પણ આવે છે. જો સ્વસ્થ હોય ને તોય હકારાત્મક આવી શકે છે રિપોર્ટ. એ 0.5% કેસમાં વ્યક્તિ સ્વસ્થ છે છતાંય રિપોર્ટ પોઝિટિવ આવી શકે એમ છે. અને 99% કેસમાં સાચો રિપોર્ટ આવે, મતલબ કે વ્યક્તિ ખરેખર બીમાર હોય અને બીમાર છે, હકારાત્મક આવી શકે. તો જે હકારાત્મક જે આવે છે એ બંને કેસમાં આવી શકે છે. તો કયા કેસમાં? સ્વસ્થ હોય અને સ્વસ્થ ન હોય, એટલે કે બીમાર હોય અથવા બીમાર ન હોય, રોગ હોય અથવા રોગ ન હોય, બંને કેસમાં પોઝિટિવ તો આવી શકે છે રિપોર્ટ. તો હવે આપણે ઘટનાઓ કેવી રીતના વ્યાખ્યાયિત કરવી જોઈએ? તો કે નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા, તો સોલ્યુશન આપણું સ્ટાર્ટ થાય છે. નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા ઘટના E1 લઉં છું. પસંદ થયેલ વ્યક્તિ ને બીમારી હોય, એટલે કે પસંદ થયેલ વ્યક્તિ બીમાર હોય, ચલો બીમારી હોય એને બદલે બીમાર હોય,
અને E2 ઘટના લઉં છું પસંદ થયેલ વ્યક્તિ બીમાર ન હોય અને ઘટના એ લઈ લઈએ આપણે કે આપણે પરિસ્થિતિમાં હકારાત્મક પરીક્ષણનું પરિણામ હકારાત્મક આવે છે એની ચર્ચા કરવાની છે. તો પરીક્ષણનું પરિણામ હકારાત્મક આવે છે. તો આ 3 ઘટનાઓ વ્યાખ્યાયિત કરીએ આપણે. તો આપેલી માહિતી મુજબ મને શું શું મળી શકે છે? તો કે P of E1 પસંદ થયેલ વ્યક્તિ બીમાર હોય. હવે અહીંયા આપણને આપ્યું છે વસ્તીના 0.1% લોકો ખરેખર બીમારી ધરાવે છે. એટલે આ શું છે 0.1%, એટલે કે 0.1/100, એટલે કે 1/1000. આવું કંઈક થયું. P of E2 શું થશે? હવે જુઓ, હવે આ વસ્તુ બીમાર નથી ન હોય એની સંભાવના કેટલી? તો કે P of E1 પ્લસ P of E2 શું થાય? એ 1 જ થવાના ને. કા બીમાર હોય ને કા બીમાર ના હોય. એવું ના હોય કે આ બીમારી છે ને બીમારી નથી. એટલે હવે આપણે હું ડાયરેક્ટ જ અહીંયા લખું જો તો P of E2 શું મળશે મને? 1 - P of E1, એટલે કે 1 - 1/1000, એટલે કે 999/1000. આ P of E2 મળી ગયા. હવે P of, હવે જો પહેલાં આ વાંચીએ આપણે. પ્રશ્ન શું છે કે તો આપેલ હોય કે તેના પરીક્ષણનો હકારાત્મક છે, એટલે પ્રોબેબિલિટી ઓફ હકારાત્મક છે, એટલે એ આપ્યો છે અને તમે ખરેખર એને બીમાર હોય એટલે કે E1ની સંભાવના શોધવી છે. તો તમને અહીંયા આ આપેલી માહિતી ઉપરથી શું મળશે કે તમને આવું આપેલું છે. જુઓ, P of E1 એટલે કે પસંદ થયેલી વ્યક્તિ બીમાર હોય. વ્યક્તિ બીમાર છે એ પાકું છે અને એનો જો હું રિપોર્ટ કરું એટલે પરીક્ષણનું પરિણામ હકારાત્મક આવે એટલે બીમાર હોય અને બીમાર છે એવું 99%માં આપેલ થાય છે. જુઓ, બીમારી હોય જ્યારે તે ખરેખર રોગ હોય ત્યારે તેને શોધી કાઢવામાં 99% અસરકારક છે. એટલે બીમાર છે, E1 એટલે બીમાર છે અને એ એટલે રિપોર્ટ હકારાત્મક આવે છે કે આ ભાઈ આ વ્યક્તિ બીમાર છે એવું 99% કિસ્સામાં બને છે. એટલે 99%, એટલે 99/100 આવું લખી શકીએ આપણે. અને P of A given E2 એટલે કે વ્યક્તિ બીમાર નથી. E2 એટલે બીમાર ન હોય પણ એ હકારાત્મક રિપોર્ટ આવે કે ના આ તો બીમાર છે. એટલે સ્વસ્થ વ્યક્તિનું પરીક્ષણ કરાય એવું 0.05 સંભાવના સાથે અથવા તો 0.5% સુધી પણ આવે છે અહેવાલ એનો. તો એનો મતલબ કે આ છે 0.5%, એટલે 0.5% એટલે 0.5/100, એટલે 5/1000. આવું કંઈક થયું, બરાબર. તો હવે બેયઝના પ્રમેય મુજબ માંગેલી સંભાવના બરાબર પ્રોબેબિલિટી ઓફ, શું પૂછ્યું છે અહીંયા આપણે ચર્ચા કરી હતી, E1 given A, એટલે કે વ્યક્તિનો પરીક્ષણ હકારાત્મક છે પણ એ ખરેખર બીમાર હોય એની સંભાવના કેટલી? તો આ થશે તમારું સૂત્ર મૂકશો તમે એટલે P of E1 into P of A given E1 છેદમાં P of E1 into P of A given E1 plus P of E2 into P of A given E2. હવે આ બધાની કિંમતો મૂકીએ. જો E1 કેટલા છે? 1/1000. P of A given E1 99/100 પ્લસ P of અહીંયા નીચે પણ 1/1000
ગુણ્યા 99/100 વત્તા P of E2 999/1000 ગુણ્યા P of A given E2 5/1000. રાઈટ, લેટ મી સી. આ વિડીયોની બહાર નથી જતું રહેતું ને? નો. હવે આપણે આમ જવું પડશે, આ ડિરેક્શનમાં, અહીંથી આ બાજુ. અને હું તો કહું આને પણ હું કાઢી નાખું, કદાચ થોડીક મારે વધારે જગ્યાની જરૂર પડે તો અહીંથી આમ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા 1000 100 1000 તો એક કામ કરીએ, અહીંયા છે ને ઉપર 0 મૂકી દો, નીચે 0, એટલે 1000 1000 અને અહીંયા પણ 0 મૂકી દો ને અહીંયા 0, એટલે જો 1000 ગુણ્યા 1000 એટલે આ 10 લાખ થયા. 3 ને 3 6, એટલે યસ 10 લાખ. તો 10 લાખ અંશમાં જે છે પદ એના છેદમાં એ છે, અને છેદમાં પણ જે લસા આવવાનો છે એ 10 લાખ આવવાનું, એટલે કેન્સલ થઈ ગયા. એટલે આપણું અહીંયા મળ્યું ખાલી મને 990 છેદમાં 990 વત્તા 999 ગુણ્યા 5, આટલું થયું. ઓકે, હવે શું થઈ શકશે આમાંથી? કંઈક સામાન્ય નીકળે તો કે આને પહેલાં શોધીએ, આ કેટલા થાય છે? 999 ગુણ્યા 5, એટલે આ 999 ગુણ્યા 5 કેટલા થશે? માની લો કે આ 1000 છે, આ 1000 છે, 1000 ગુણ્યા 5 એટલે 5000 થાય, પણ એમાંથી મારે 5 બાદ કરી દેવાના થાય, કારણ કે 999 હોય, એટલે આ થશે ઇન શોર્ટ 4995, અને આ છે 990, એટલે આથી આ 5 9 દુ 18 નો 8 વધી પડી 1, 18 ને 1 19 નો 9 વધી પડી 1, સો 5985. 990/5985. હવે જો અહીંયા પાછળ 0 છે ને અહીંયા પાછળ 5 છે, એટલે 5985 એ 5 વડે વિભાજ્ય થશે, એટલે 5 વડે ભાગ લઈએ આપણે આનો, અથવા તો જુઓ 9 દુ 18, એટલે 9 દુ 18, 9 ને 9 18, એટલે 9 વડે વિભાજ્ય છે. હવે આ થશે 5 વડે લેવા કરતાં પહેલાં આપણે આની આ લઈ લઈએ, 9 અને 5 ને 5 10, 10 ને 19, 19 ને 20 ને 27, આનો સરવાળો 27 થાય છે આના ડિજિટનો, અને 27 એ 9 વડે વિભાજ્ય છે, અને ઉપરનું પણ 9 વડે વિભાજ્ય છે. તો આ 5985 ને હું 9 વડે લઉં તો શું થશે? તો કે 9 6 54, એટલે વધ્યા 5 8, ફરી પાછું 9 6 54, એટલે વધ્યા 4 અને 5, 9 5 45, એટલે 0. એટલે આ મને વધ્યા 9 વડે લઈ તો 665, અને આને 9 વડે લઈ તો 110, બરાબર ને? 110 ગુણ્યા 9 એટલે 990. હજુ અહીંયા 0 અને 5 છે, એટલે આ 665 ને હું 5 વડે ભાગું તો 5 1 5 1 6 5 3 15 1 5 3 15, એટલે 100 ને નીચે વધ્યા 133, અને ઉપર વધ્યા 22 5 110, એટલે 22/133. આ તમારો ફાઇનલ આન્સર થયો. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 5. રાઈટ, તો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. 22/133. ઓકે, હવે તો આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ આવે છે, એક્ઝામ્પલ નંબર 12. અચ્છા, 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખોવાય. ઓકે, તો આ પત્તાવાળો છે, તમે કદાચ મને એમ છે કરી શકશો, એ તો જાતે જરા ટ્રાય કરજો, અધરવાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. આપણે એક કામ કરીએ, એની પછીના જે MCQ છે 13મો અને 14મો, એની ચર્ચા કરી લઈએ. તો MCQ નંબર 13 અને MCQ નંબર 14.
MCQ નંબર 13 એમાં કહે છે કે એ સત્ય બોલે છે તેની સંભાવના 4/5 છે. એક સિક્કો ઉછાળ્યો છે, એ માહિતી આપે છે કે છાપ મળી છે. છાપ મળી છે. ખરેખર છાપ હતી તેની સંભાવના ખાલી જગ્યા હોય. ખાલી જગ્યા હોય અને તમને 4 ઓપ્શન આપ્યા છે. ચલો આપણે ઓપ્શન નથી લખતા, સીધો ડાયરેક્ટ પ્રોબ્લેમ જ સોલ્વ કરીએ કે શું હોઈ શકે. તો પ્રશ્નમાં શું છે કે એક વ્યક્તિ છે એ સત્ય બોલે છે, એની સાચું બોલે એની સંભાવના 4/5 છે. હવે એક સિક્કો ઉછાળ્યો છે અને આ એ એટલે કોઈ વ્યક્તિ છે, એ માહિતી આપે છે કે ભાઈ છાપ પડી છે એવું એને કીધું અને ખરેખર છાપ મળી છે એની સંભાવના કેટલી. તો જુઓ આમાં એવું બની શકે કે એ સાચું બોલે છે, એ 4/5 એટલે કે સંપૂર્ણ સત્ય નથી બોલતો, અને છાપ પડી છે એવી માહિતી આપી. તો એ છાપ પડી છે એવી માહિતી આપે તો એ બે પરિસ્થિતિમાં એવું કહી શકે કે ખરેખર છાપ પડી હોય ત્યારેય કહી શકે, અને એ તો ખોટું બોલે છે ક્યારેક. એટલે કાટ પડી હોય, કાંટો મળ્યો હોય તોય એવું કીધું હોય કે છાપ મળી છે. એટલે આપણો પ્રશ્ન જ બન્યો છે કે છાપ મળી છે એ કહી દીધું છે, એ માહિતી આપે છે કે છાપ મળી છે, અને ખરેખર છાપ મળે છે એની સંભાવના કેટલી. તો અહીંયા આપણે ઘટનાઓ શું વ્યાખ્યાયિત કરવી જોઈએ. તો જુઓ સોલ્યુશન. નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા. આ જે MCQમાં આપ્યો છે એને બદલે તમને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં પણ આપી શકે છે આ જ પ્રશ્ન. નીચે મુજબની ઘટનાઓ વ્યાખ્યાયિત કરતા. હું E1 લઉં છું કે એ સત્ય બોલે છે તે ઘટના. E2 લઈ લઉં છું, એ અસત્ય બોલે છે તે ઘટના. અને આપણે ધારો કે કોઈક એ તો વાપરો છે તો હું X કહી દઉં. X એટલે કે છાપ મળે તે ઘટના. તો P of E1 શું થશે? સત્ય બોલે એની સંભાવના કેટલી આપી છે? 4/5. તો P of E2 એટલે અસત્ય બોલે એટલે P of 1 - P of E1 એટલે કે 1 - 4/5 એટલે કે કેટલા થશે? 1/5. બરાબર. ઓકે, હવે આપણે પૂછ્યું છે શું? આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે એ માહિતી આપે છે કે છાપ મળી છે. રાઈટ. ઓકે, અચ્છા, હજુ આપણે બીજી માહિતી શું મળી શકે છે એની જરા ચર્ચા કરી લઈએ. તો કે P of E1 એટલે શું? એ સાચું બોલે. E1 એટલે સાચું બોલે છે અને ત્યારે છાપ મળે. સાચું બોલ્યો છે અને છાપ મળે એની સંભાવના કેટલી થાય? તો કે છાપ મળે એટલી કેટલી? 1/2. રાઈટ. અને P of E2 એનો મતલબ શું થયો? P of E2 એટલે કે અસત્ય બોલે છે. હવે અસત્ય બોલે છે અને ત્યારે છાપ મળે તેની સંભાવના કેટલી થાય? તો કે છાપ તો મળે જ છે ને, તો છાપ મળવાની સંભાવના જ થઈ. એ ભલે ને અસત્ય બોલે પણ છાપ એ સત્ય બોલે કે અસત્ય બોલે? અહીંયા જોવાની વસ્તુ એ છે. E1 એટલે સત્ય બોલવું ને E2 એટલે અસત્ય બોલવું. તો સત્ય બોલે કે અસત્ય બોલે, છાપ મળવાની સંભાવના તો 1/2 જ થવાની છે. બરાબર. તો હવે માંગેલ સંભાવના શું થશે? હવે માંગેલ સંભાવના એટલે કે શું? માંગેલ સંભાવના બરાબર તો કે છાપ મળી છે, ખરેખર છાપ મળી હોય એટલે કે એ શું માહિતી આપે છે? છાપ મળી છે અને ખરેખર છાપ મળી હોય એટલે કે પ્રોબેબિલિટી ઓફ છાપ મળી છે
છાપ મળી છે અને એ માહિતી શું આપે છે? છાપ મળી છે. ખરેખર છાપ મળી હોય અને ત્યારે માહિતી આપે છે કે છાપ મળી છે. તો છાપ મળી છે અને એને માહિતી પણ એવી આપી કે છાપ મળી છે, મતલબ કે સત્ય બોલ્યો. તો સત્ય બોલવું એટલે ઇવન, એટલે કે છાપ મળી છે ત્યારે એ માહિતી આપે છે કે છાપ મળી છે, એટલે કે સત્ય બોલે છે, એટલે ઇવન. આ પૂછ્યું છે. તો હવે આના બરાબર તો શું થશે? P of E1 into P of x given E1, P of E1 into P of x given E1 plus P of E2 into P of x given E2. એટલે P of E1 કેટલા છે આપણા? 4/5. P of x given E1 1/2. 4/5 into 1/2 plus P of E2 કેટલા છે? 1/5. 1/5 into 1/2. તો જુઓ 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2 કેન્સલ થઈ જશે, એટલે 4/4 વત્તા 1 એટલે 4/5. તો 4/5 તમારો ઓપ્શન હશે કદાચ એકાદો, તો ઓપ્શન થયો તમારો એ ઓપ્શન તમારો આન્સર છે. તો યુ કેન ટેક સ્ક્રીનશોટ. યસ. તો આ તો MCQ નંબર 13. હવે આપણે નેક્સ્ટ MCQ નંબર 14ની પણ ચર્ચા કરી લઈએ. MCQ નંબર 14. હવે એમાં કીધું છે જો બીની સંભાવના 0 ન હોય અને એ બીનો ઉપગણ હોય તેવી બે ઘટનાઓ A અને B માટે નીચેમાંથી કયું સત્ય છે? B માટે નીચેનામાંથી કયું સત્ય છે? ઓપ્શન્સ આપ્યા છે A, B, C અને D. P of A given B બરાબર P of B છેદમાં P of A. P of A given B is strictly less than P of A અને P of A given B greater than or equal to P of A. અને આમાંથી એક પણ નહીં. જો એકદમ સરળ છે. લેટ અસ સી કેમ થઈ શકે છે. તો મને શું આપ્યું છે? P of B ની સંભાવના એટલે કે B ઘટના B ની સંભાવના 0 નથી ને એ સબસેટ B છે અને 3 ઓપ્શન જોતા એવું લાગે છે મને P of A given B કેવા છે? બરાબર આના થાય છે, લેસ ધેન થાય છે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય છે? તો ચલો હું P of A given B શું થાય છે એની તો જરા જોઈએ. તો P of A given B નું સૂત્ર શું છે? A છેદ B છેદમાં P of B અને P of B 0 નથી એટલે હું આની વાત કરી શકું. ઓકે. હવે વધુમાં મને શું આપ્યું છે કે A એ B નો ઉપગણ છે. તો આ A છેદ B બરાબર શું થાય? એ જ થાય, નાનો ગણ જ થાય. તો આના બરાબર તો શું થઈ ગયું? P of A છેદમાં P of B થઈ ગયા. એનું કારણ આ બરાબર. તો P of A છેદમાં P of A given B બરાબર P of A છેદમાં P of B લખી શકું એવું એક ઓપ્શન છે. તો કે અહીંયા કંઈક દેખાય છે પણ એમાં જોતાં તમને એવું દેખાય છે કે P of B ઉપર છે, P of A નીચે છે. આનાથી ઉલટું આપ્યું છે. એનો મતલબ કે આ ઓપ્શન તો ના જ આવે. હા, P of A અને P of B બંને સરખા હોય તો થઈ શકે પણ અહીંથી સરખા છે એવું ક્યાંય કીધું નથી. ઓકે. હવે આ બંને વસ્તુ જોઈએ આમાંથી કંઈ મળી શકે એમ છે. તો લેટ અસ સી. ઓકે. તો શું થઈ શકે? અસમતા આપી છે તો અસમતા કેવી રીતના લાવી શકીએ? ઓકે. તો હું અહીંથી શરૂઆત કરું છું. P of B ની કિંમત હંમેશા કેવી હશે? 1 કે 1 કરતાં તો નાની જ હશે અને 0 તો નથી એટલે સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0. તો એનો મતલબ એવો થયો કે 1 P of B કેવા થાય? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 વ્યસ્ત લેતા. હવે બંને બાજુ P of A થી ગુણી નાખો તમે તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ P of A બરાબર. પણ P of A ના છેદમાં P of B બરાબર તો શું થાય છે? P of A given B થાય છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ P of A. તો આવો ઓપ્શન છે. યસ, ઓપ્શન સી ઇઝ કરેક્ટ. સ્ટ્રિક્ટ આ છે એટલે આ ના આવે અને આ આવી ગયો છે એટલે આ ના આવે. તો તમારો આન્સર આવશે ઓપ્શન સી. ઓકે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 13.13 આમ પૂરું થાય છે. યસ, પણ હજુ એક એક્ઝામ્પલ રહી જાય છે
12 નંબરનો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું અને પછી નવો ટોપિક શરૂ કરશું અથવા આના જેવા આગળના કોઈક એક્ઝામ્પલ કરશું. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.